નમસ્તે, ગુડ મોર્નિંગ દોસ્તો. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. આપ જોઈ શકો છો મારું મેંગો અને કૂકુ બહાર રમવા આવી ગયા છે. બ્લુ કલરનું કૂકુ છે અને આ ગ્રીન કલરનું મેંગો. એ લોકોનું પણ ગુડ મોર્નિંગ થઈ ગયું છે દોસ્તો. આપ જોઈ શકો છો. પહેલાં એમનું કેજ ફાઇન રીતે ક્લીન કરી દીધું છે મેં અને એ લોકોને બહાર રમવા મૂકી દીધા છે. બહુ એક્ટિવ છે દોસ્તો. જાતે રમીને પાછા જાતે જતા રહેશે. જરાય હેરાન કરતા નથી. કુકુ શું કરે છે? મેંગો આપ જોઈ શકો છો દોસ્તો. આ છે મારું નાનું ગાર્ડન. આ મેં મેથી વાવી છે. આ છે પરવર, આપ જોઈ શકો છો. આ ગલગોટા, આ છે લીલા મરચાંના છોડ. આપણા ઇન્ડિયન મરચાં છે દોસ્તો. આ પણ મરચાંનો છોડ છે દોસ્તો. આ અહીંયાનું બહુ ફાઇન ફૂલ છે. આ એક જ છોડ $20નો આવે દોસ્તો. આમાં રેડ કલરના ફાઇન ફાઇન ફ્લાવર્સ આવશે. આ છે આપણા ઇન્ડિયાના તુલસી માતા, જેમના વગર આપણા ઇન્ડિયાનું ઘર અધૂરું જ કહેવાય. અમે રોજે સાંજે દીવાબત્તી કરીએ છીએ તુલસી માતાને. આ છે આપણો મની પ્લાન્ટ, આપ જોઈ શકો છો. વચ્ચે વચ્ચે કૂકુ છે, એ બબુડી શું કલર છે? માં દીકલો શું કલર છે? કંઈક બોલતો ખરો કૂકુ? મમ્મા મમ્મા. આ બધું પણ મેં વાવ્યું છે દોસ્તો. આપ જોઈ શકો છો. મની પ્લાન્ટની જોડે જોડે કેસર કેરી લાવ્યા હતા તો એના ગોટલા પણ વાવ્યા છે. ચેરી ટમેટોઝ વાવ્યા છે. મરચાં પણ બીજા નાખ્યા છે મેં અહીંયાના દોસ્તો. અને આપ જોઈ શકો છો આ છોડ. પહેલાં મારી પાસે આ ઘણો મોટો હતો, પણ આ ઠંડી સહન નથી કરી શકતો ને ગરમી, એટલે આપણે એને બહુ બહાર મૂકવાનું પણ અવોઇડ કરીએ છીએ. અને આ બધા મસ્ત મસ્ત કુંડા છે, નવા માટી લાવી અને બધું ફરી વાવી દીધું છે દોસ્તો. કુકડું, આપને મારા કેનેડાના પ્રકૃતિના વ્લોગ કેવા લાગે છે એ મને જરૂર કહેજો. મેં વચ્ચે વાસ્કાનાનો વિડીયો મૂક્યો હતો, એ પણ આપને ગમ્યો છે. થેન્ક યુ સો મચ. આ છે મારા ઘરનો નાનો બગીચો, જે મેં આપની સાથે શેર કર્યો છે દોસ્તો. મારી બધી ચેનલો પ્રકૃતિ ઉપર જ છે દોસ્તો. મારું ફેસબુક ચેનલ, પછી ફેસબુકનું પેજ છે, ઇન્સ્ટાગ્રામ, ટિકટોક, એ બધું જ મારું પ્રકૃતિ ઉપર જ છે દોસ્તો. આપ જોઈ શકો છો. અમે વાસ્કાના ગયા હતા, પણ બીજા દિવસથી જ વેધર આટલું ખરાબ થઈ ગયું હતું. હું આપને બતાવું. કુકુ તું બહાર ના આવતો, ઓકે બેટા? ઓકે, તું બહાર ના આવી જતો. મમ્મા આવે જ હાલ જ. આપ જોઈ શકો છો. જો મને ફ્લાવર્સનો કેટલો શોખ છે દોસ્તો, કે અહીંયા પક્ષીઓ આવે એના માટે મેં માળો પણ લગાવી દીધો છે. આપ જોઈ શકો છો. હવે આ બહારનું દ્રશ્ય જુઓ. ગઈકાલે કેટલો પવન હતો, આપે જોયું હતું મારા વ્લોગમાં. આજે આપ જોઈ શકો છો, પવન નથી પણ ઠંડી પુષ્કળ છે. આજે પણ વેધર જરાય સારું નથી. જુઓ, અહીંયા બસ આવશે એની વેઇટ કરી છે બેબી. મારા ઘરની આગળ અને ત્યાં સામેની સાઈડ, બંને સાઈડ બસ સ્ટેન્ડ છે. આપ જોઈ શકો છો દોસ્તો. પ્રકૃતિ મારી સૌથી ફેવરેટ છે દોસ્તો. મેં મારી ચેનલો સ્પેશિયલી આના માટે જ બનાવી છે. અહીંયા રોજે ચોમાસું, ઉનાળો ને શિયાળો, આપણા ઇન્ડિયાનો ત્રણેય ઋતુ તમને જોવા મળે કેનેડામાં. આપ જોઈ શકો છો. રહેવા માટે ખૂબ જ સરસ છે. ઘરમાં હીટર હોય એટલે કંઈ પ્રોબ્લેમ નહીં. હું બીજા લોકો જેવું નહીં કહું કે કેનેડા આવવા જેવું નથી. 100% કેનેડા આવવા જેવું જ છે. જો મેં તમને વાત કરી, બસ આવી ગઈ. હવે આ દીકરી જશે એમાં જોબે.
કેનેડા દોસ્તો આવા જ એવું જ છે, કેમ કે અહીંયા જેવા વાતાવરણ છે એવી સુવિધાઓ પણ છે. જો અત્યારે બધા લોકો ઘરમાં હશે, જેવું પાછું ફરીથી સમરનો તડકો સ્ટાર્ટ થઈ જશે એટલે પાછા બધા બહાર આવી જશે. આપણા ઇન્ડિયામાં બી તો એવું છે, બહુ ગરમી પડે આપણે ઇન્ડિયામાં, એટલે આપણે ઓછું બહાર નીકળીએ, પછી સાંજે ને એમ બહાર નીકળીએ કે પછી દૂર ગોવા ને એમ ફરવા જઈએ. અહીંયા બધું ઘરે જ ગોવા છે દોસ્તો, આપ જોઈ શકો છો. તમારી હેલ્થ પણ બહુ સારી રહે અહીંયા, કારણ કે ઠંડક તો રહે જ. તમે ઉનાળામાં પણ એવું નહીં કે તમે વિન્ડો ઓપન કરી દો, કેમ કે ક્યારેય તમારે ઠંડુ થઈ જાય ખબર ના પડે. આપને મારા કેનેડાના બ્લોગ કેવા લાગે છે એ મને જરૂરથી કોમેન્ટ કરજો દોસ્તો. અત્યારે ઠંડી છે માટે ઘરની બાલ્કનીમાંથી જ ઉતારું છું વિડીયો. જેવી ગરમી આવશે એટલે પાછા આપણે ફરવા જવાના અને પછી બધું બહારનું ઉતારીશું. તમને કેનેડાનું બધું જોવા મળશે. હું ફરવા જઈશ તો ત્યાંના જે સિટી હશે ત્યાંના બતાવીશ વિડીયો. મારી ચેનલનું નામ છે જર્ની ઓફ કેનેડા. હજી નવી જ છે એટલે તમે મારા વિડીયો જોતા હોય તો પ્લીઝ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કોમેન્ટ કરજો આપને કેવું લાગે છે કેનેડાનું વેધર અને મારા વિડીયો. અહીંયા થોડીક વાર પણ તમે બોર થઈ જાઓ, બહાર આવી જાઓ એટલે દોસ્તો ફ્રેશ થઈ જાઓ તમે. જો બીજી બસ આવી ગઈ. અહીંયા આપણા ઇન્ડિયાના જેમ ભીડભાડ હોતી નથી, કેમ કે તરત બસ આવી જતી હોય છે, 2 મિનિટમાં બીજી બસ. અને આપણા લગભગ બધા ઇન્ડિયન જ છે અહીંયા. અમે જ્યાં રહીએ છીએ ત્યાં વધારે ઇન્ડિયન જ છે દોસ્તો. આ ઝાડ કાલે પડી જાય એવું થઈ ગયું હતું, આપ જોઈ શકો છો દોસ્તો. ઝાડની હાલત બધા નીચે વળી ગયા છે, ડાળખા બધા. અને આ તો બિચારું સાવ તૂટી ગયું, એના ઉપરથી ગ્રીન પત્તા બી સુકાઈ ગયા છે. આઈ થિંક તોડી લેશે એ લોકો. જો પેલું ઘાસ નાખી ગયા હતા એમાં તો ઉગી પણ ગયું ઘાસ. એ લોકો ખાતર નાખી ગયા હતા બધે, એમાં તો પાછું બધું ઘાસ પણ ઉગી ગયું. કેટલું સ્પીડી છે જુઓ. અને ક્લિનિંગ જુઓ દોસ્તો. અહીંયા ધૂળ માટી તો જરાય આવતી નથી, સહેજ પણ ધૂળ માટી તમને જોવા ના મળે. ક્લીન હવા જો. અહીંયા પક્ષીઓ વધારે છે. હું યોક્ટનમાં રહેતી હતી ત્યાં તમને બહુ પક્ષી જોવા ના મળે. સસલા ને એવું હોય, સસલા તો અહીંયા પણ બહુ બધા છે, આપ જોઈ શકો છો દોસ્તો. ખાલી તમે મારી બાલ્કનીમાં ઊભા રહો, ફ્રેશ જ થઈ જાઓ તમે, કેમ કે આખો દિવસ બધા આવતા જતા બધું જોવા મળે, તમને ડિપ્રેશન ના થઈ જાય. ઘર જ મેં એવી રીતે લીધું છે કે રોડ ટચ. બાકી અંદરની સાઈડ હોય તો તમને કંઈ જોવા ના મળે કે પાછળની સાઈડ એકલી કાર પાર્કિંગ છે. આપ જોઈ શકો છો દોસ્તો. કેટલું સુંદર લાગી રહ્યું છે. અહીંયા આવતા જતા બધા તમારી જોડે વાત કરે, હાય તો બોલે જ. જો ઠંડી કેટલી છે, બધા ભાગીને જાય છે. થેન્ક યુ ફોર વોચિંગ દોસ્તો. જોડાઈ રહેજો મારી સાથે.